નમસ્કાર, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે। બાલાસિનોર કોલેજમાં ગુરુ પૂર્ણિમા નીકળી ઉજવણી। બાલાસિનોર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તારીખ 22.7.24 ના રોજ કોલેજમાં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો। પ્રિન્સિપાલ ડોક્ટર ડીપી માછી પ્રથમ સંસ્કૃત વિભાગમાં, ત્યારબાદ ગુજરાતી વિભાગમાં ઉમાશંકર જોશીની જન્મ જયંતિનો મહોત્સવ ઉજવ્યો। તદુપરાંત અંગ્રેજી તથા કોમર્સ વિભાગમાં MSW કોલેજ અને ઇતિહાસ વિભાગે પણ ખૂબ ઉત્સાહપૂર્વક આ ગુરુ પૂર્ણિમાના કાર્યક્રમને ઉજવવામાં આવ્યો। તમામ વિભાગોમાં વિદ્યાર્થીઓએ પોતાના ગુરુઓનું પૂજન કર્યું। ગુરુ પૂર્ણિમા વિશે સુંદર વક્તવ્ય વિદ્યાર્થીઓએ આપ્યા હતા। કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ડીપી માછીએ પણ વેદવ્યાસ વિશે અને સમાજના વિકાસમાં ગુરુની ખૂબ મહત્વની ભૂમિકા હોય છે। વિદ્યાર્થી કાળ દરમિયાન સદગુરુ મળી જાય તો તેનો આત્મકલ્યાણ થાય એ વાત ખૂબ સરસ રીતે સમજાવી। અંતમાં પ્રોફેસર રજનીભાઈ ભટ્ટ સમગ્ર કાર્યક્રમની ખૂબ સુંદર રીતે સજાવટ કરીને કાર્યક્રમને સુંદર ઓપ આપ્યો હતો। બ્યુરો રિપોર્ટ, વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ। ગુરુ એ ભગવાનનું બીજું સ્વરૂપ પણ માનવામાં આવે છે। દુનિયામાં એવા કેટલાય મહાન જ્ઞાની વ્યક્તિઓ બની ગયા જેમની સફળતા પાછળ એમના ગુરુઓનો જ મહત્વનો ફાળો। આપણે ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે। આ જગ્યા ઉપર રહીને જે માણસો બોલે છે એ વ્યાસપીઠ છે। વ્યાસપીઠ અહીંયા આવીને માણસ બોલે એટલે વ્યાસ જ બોલે છે એવો આશીર્વાદ છે। જગતમાં તમે જોયું હશે કે વ્યાસ એવી મૂર્તિ છે, એવું કહેવાય છે કે બ્રહ્માને 4 મુખ હતા, પણ વેદ વ્યાસને એક જ મુખ હતા, પણ 4 મુખ જેટલું એમનામાં જ્ઞાન હતું। એટલે કે વિષ્ણુ તમે જોયું કે વેદ વ્યાસને 2 જ હતા, વિષ્ણુના 4 હાથ છે, તો 4 હાથ જેટલું કામ આ વેદ વ્યાસ કરતા હતા। અને મહેશ આપણે શંકર અભાલલોચનમ એવું કહેવાય છે, અભાલલોચનમ શંભુ ભગવાન પાત્રા। શિવને 3 લોચન એટલે 3 આંખો હતી, ત્યારે તમે જોયું કે વેદ વ્યાસ પાસે પણ 2 જ આંખો છે, પણ એ ત્રીજા આંખ વિનાના શંભુ કહે છે।